नमस्ते, प्रणाम दोस्तों। आज ये जो आप वीडियो देख रहे हैं, इसको मैंने आज से 3 साल पहले अपने घर पर शूट किया था। जीवन में एक ऐसा मौका मिला, 81 साल के एक बुज़ुर्ग, मैं मान भी नहीं सकता था कि 81 साल में कोई दीक्षा ले सकता है। मगर सच्चाई यह थी कि जामनगर के मूल निवासी सुरेश चंद्र हीरालाल शाह, जो कि कुछ दिनों बाद उनकी दीक्षा होने वाली थी और मेरे घर पर पधारे थे। एक दिन उनके साथ रहने का मौका मिला, उनको करीब से जानने की कोशिश मैंने की और जो भी मेरी बातचीत हुई उनके साथ में, उसको मैं यहाँ पर प्रस्तुत कर रहा हूँ। हालांकि उनके साथ किया गया इंटरव्यू गुजराती भाषा में है, मगर अगर आप गुजराती भाषा नहीं जानते हैं तो समझने का प्रयास कीजिए। मैं भविष्य में इसको हिंदी में डबिंग करके रखने का भी मैं प्रयास करूँगा। दोस्तों, इस इंटरव्यू के बाद में जब उनकी दीक्षा हुई तो दीक्षा में भी मैंने एक एक पल का जो है शूटिंग किया था। हालांकि मोबाइल से ही सही, उन दिनों मैं यूट्यूब की दुनिया में नया मतलब सीख रहा था, तो मैंने फिर भी मोबाइल से उनके एक एक पल का, एक एक प्रसंग का मैंने शूटिंग किया। और उसके बाद में 3 साल गुजर गए। उस दौरान मैंने उनसे मिलने का प्रयास भी किया था, मगर हमारी मुलाकात नहीं हो पाई। लेकिन अचानक कुछ दिन पहले सुबह में खबर आई कि उस महात्मा का काल धर्म हो गया है। सुरेंद्रनगर जिले के पाटड़ी गांव में सम्यक रत्न विजय जी, जो कि संसार में संसारी नाम उनका सुरेश चंद्र था, उनका 84 साल की उम्र में काल धर्म हो गया। दोस्तों, सब कुछ उनकी इच्छा के अनुसार हुआ। बरसों से उनकी इच्छा थी कि गुरुओं के सानिध्य में मेरा जो है अंतिम समय बीते और नवकार मंत्र का स्मरण हो। ठीक वैसा ही हुआ। कहानी बड़ी लंबी है, लेकिन यहाँ मैं बताना नहीं चाहूँगा। यहाँ पर आप केवल इस इंटरव्यू को सुनिए। आपનું નામ કાકા પૂરેપૂરું? સુરેશ ચંદ્ર હીરાલાલ શાહ. સુરેશચંદ્ર હીરાલાલભાઈ શાહ. એટલે જામનગર હતા. હા, હવે હમણાં 2 વર્ષથી અહીંયા આવ્યા છે. બરાબર એપ્રિલ 2019થી. બરાબર. શરૂઆતથી પહેલાં આમ વિધિકાર તરીકે? હા, ઘણા વર્ષ, લગભગ 35-38 વર્ષથી. સૌથી પહેલાં હસ્તગીરીમાં અંજન સલાહકારનો પ્રોગ્રામ હતો. હા, ત્યાં નવીનભાઈ વિદ્યારા સાથે અને મોટા ગચ્છાધિપતિ રામચંદ્ર સુરપાલ સાહેબ હતા. હા હા અને એની સાહેબ તરીકે જીનેન્દ્ર સુરપાલ સાહેબ હતા. હા અને બધી લગભગ 250 પ્રતિમાઓનું અંજન સલાહકાર પ્રતિષ્ઠા કરી. એટલે હું લગભગ આમ બચપણથી વાત કરીએ હા તો અમારા પિતાશ્રી, અમારા દાદા બધા શહેર ગામમાં રહેતા હતા હા મારા જન્મ પહેલાં. હા હા પછી મારા બાપુજીની તબિયત જરાક નરમ ગરમ રહેતી, હા હા એટલે વૈદ્ય એમ કે ત્યારે વૈદ્ય જ હતા. હા એટલે 1937માં બનાવવાનું જામ સાહેબની બાજુમાં, દિવાન સાહેબની બાજુમાં અમારી બેઠક બાપુજીની રહેતી. બરાબર. એટલે અહીંયા અમારી સાથે બહુ સંબંધ હતો એ લોકો. હા હા જ્યારે મિટિંગ હોય ત્યારે મારા બાપુજીને બોલાવે. હા 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 કાપડનું એસોસિએશનમાં પોતે કાર્યકર હતા. બરાબર. એટલે એમાં તબિયત જરાક બગડી, એટલે વૈદ્યએ કીધું કે તમે ખુલ્લામાં મકાન લ્યો. હા. એટલે મારા બાપુજીને મારા દાદાએ કીધું હા કે તમને તમારે જો હીરાલાલ નામ હતું બાપુજીનું, હા તો હીરા કે અહીંયા જવું હોય ને હા તો પહેલાં તું ઘરમાં દેરાસર રાખ, તો હા. આપણે અહીંયા રહેવા જાય. અચ્છા. એટલે સામે એક બોર્ડિંગ હતી, હા 1942માં થઈ હતી, એમાં પાયેલું કામ. બરાબર. જૈન બોર્ડિંગ હતી. હા પછી અહીંયા દેરાસરની ભાવના હતી, તો અન્ય લોકોએ સંઘ દેરાસર નાનો સંઘ હતો, કંઈ કર્યું નહીં. પછી 2014 સાલમાં સંઘે સ્થાપના થઈ, સંઘે દેરાસર બનાવી. ત્યાં સુધી અમને બહુ લાભ મળતો.
બરાબર. અને મારો 2041 1941માં મારો જન્મ થયો. હા. ફેબ્રુઆરી મહિનાની 26 તારીખે. બરાબર. ત્યાં પછી આમ મારું મોસાળ તો વૈષ્ણવ હતું. હા. પણ જૈન ધર્મ મારી બા પામી ગયા હતા. બરાબર. 13 વર્ષની ઉંમરે મારી બાના લગ્ન થઈ ગયા હતા. અચ્છા. અને અમે લગભગ 11 ભાઈ બહેનો હતા. હા. પરિવાર અમારો. બરાબર. અમારા કાકાના પરિવાર 3-4 પરિવાર હતા એમાં. હા હા. એ લોકોએ પછી દેરાસર ધંધો કાપડનો હતો. હા. 45 વર્ષ કાપડનો ધંધો કર્યો. હા. છેલ્લા 10 વર્ષ બેઠો કાપડની દુકાનમાં. બરાબર. પછી સતન હતા ત્યાં. સંવત 2018 સાલમાં મારે બા ગુજરી ગયા. ત્યાર પછી મને બહુ ચેન પડતો નહીં એટલે ધર્મમાં જીવ લાગી ગયો હતો. છતાંય ભાભી મોટા અને 3-4 છોકરા હતા એટલે પછી બહુ ખેંચ પડતી એટલે કુટુંબમાં. એટલે પછી મારા કાકી ને બધા મદદ કરવા આવતા. પછી મારી બા ગુજરી ગયા. ત્યાર પછી મારા લગ્ન કર્યા. બરાબર. પોરબંદરમાં. તો લેવું હા. એક દીકરી હતી આ 10 ના. હા. ત્યાર પછી તો મારો ધર્મ ખૂબ જીવ રહ્યો. હા હા. હવે 27 વર્ષે બધું ચોરિયાર વાળવા માંડ્યો. હા. એમ. હા. હા. પોરબંદર મુકામે માતાજી જયા. બહુ સારા સંસ્કાર હતા. હા. 3 ભાઈઓ હતા. હા. એના પણ સંસ્કારો બધા બહુ સારા. મારું જીવન ચાલુ છે. બરાબર. એટલે શરૂઆતમાં તમારે ઘર દેરાસર એના સંસ્કાર બહુ ઘણા. બરાબર. જયમાં પહેલા જ પાણી પીધા પહેલા સવારના જ પૂજા કરી આવવાની. અચ્છા. પછી નિશાળ જાય ભાઈબંધ ઊભા હોય તો ભલે ઊભા હોય. એમ. પણ પૂજા કર્યા સિવાય નીકળવાનું. 79 વર્ષ સુધી પાડ્યો. ઓહો હો હો. અત્યાર સુધી. અરે 78 વર્ષ. અરે વાહ. પછી હવે નક્કી કર્યું. અરે. પણ અને મમ્મી એકલા નતા રહી શકતા. હા. ત્યાં કુદરતે એવું કરવાનું થયું. હા. કે પોતે અમારે એક જ દીકરી હતી. એટલે એમ થયું કે પપ્પાને એવા દર્દ નતા આવતા જકડાઈ જાય શરીર. હા. ચિકનગુનિયા. હા. એમાં એ જોયું તો કે આ તો હવે બહુ તકલીફ છે. 3 દિવસથી બેભાન રહી અવસ્થામાં. એમ. હા 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 હા. એટલે એમાં એને પછી મને સારું જોયું એટલે મને કે હવે તમે અમદાવાદ આવો, હું અહીંયા રહું છું. પહેલા મુંબઈ હતા. અને એની પાસે અવારનવાર જાતો એનું ચોમાસું હોય અને એને ગિરનાર તો આખો ખૂંદો હશે એમ કહી તો હાલે. એમ. હા. ભીમાસુ તો એટલા તપસ્વી હતા. જીવનમાં એટલા ઉપવાસો, આંબેલની હોળીઓ કરતા. અને વાસણામાં અમદાવાદમાં એને 7 ચોમાસા કર્યા. અને એનું નામ લ્યો અને આજની તારીખે હું એક રોટલી કે કાંકરો કે કોરો જ ખાઉં તો એ હિમાંશુ સુરી બે નામ બોલવાનું. અચ્છા. એટલે રોજનો નિયમ એવો. રોજનો નિયમ. બરાબર. જમતી વખતે એટલે પહેલી. એની કૃપા ઘણી મારા માટે. એને હવે ગિરનારની પ્રદક્ષિણા 3 કરી. હા. તો 3 દિવસ જંગલ, એક દિવસ જંગલ પર રાત રહેવું પડે. હા. અને 2 દિવસ ચાલવાનું. હા. એવો કઠોર બધો કાયનો ઉપયોગ કર્યો. બરાબર. શરીર કઠણ થઈ ગયું હતું. બરાબર. અરે વાહ. અને 2032ની સાલમાં ભુવનપુરનું બાણ સાહેબ અમને નિશ્રામાં અમને ઉદ્ધાર કર્યો. અચ્છા. અને એટલા સરસ ઉદ્ધાર થયા હતા. ત્યારે મને પણ એવો ભાવ થયો કે હવે આપણે આમાં ક્યાં સુધી રહેશું. એટલે સાહેબ કીધું એક નિયમ આપો. મારે ખાંડ ન ખાવી. અને પગમાં કાંઈ ચામડાના, પ્લાસ્ટિકના વગેરે કોઈ પહેરવા જ નહીં. અને ખુલ્લા પગે જ રહેવાનું. એવી મેં બાધા લીધી. અચ્છા. પછી એ ક્યારે? સંવત 2032. બરાબર. પછી બીજા 2 વર્ષ પછી કંઈક મારા સાહેબ આવ્યા છે. મારે ઉપદાન નહોતું થયું, આને થઈ ગયું હતું ઉપદાન. એટલે ઉપદાનમાં પછી હું બેઠો ને ઉપદાન થઈ ગયા સરસ. એ મારા સાહેબ પાસે કેરીની, પાકી કેરી નહીં ખાવાની જ્યાં સુધી દીક્ષા ન લેવાય. અચ્છા. દીક્ષા ન લેવાય ત્યાં સુધી પાકી કેરી નહીં ખાવાની.
એટલે એમાં પછી ભાવ ધીમે ધીમે વધતો થયો. હા અને જેમ જેમ આ દિવસો વધે તો આપણો ચારિત્રનો લાભાંતર હોય ત્યાં સુધી આપણે ચારિત્ર મળે નહીં. હા હા પછી પાછું 2035માં ઉપદાન થયું. પછી હસ્તગીરીમાં ઉપદાન કર્યું એક. ત્યાં પણ રામસુરી મહારાજ સાહેબ હતા હા છેલ્લે દિવસો બરાબર. માળની પહેલા. માળ તો પહેરાઈ ગઈ હતી પહેલા. હા તો એમાં સભામાં મેં કીધું સાહેબ ભાગ્યમાં હોય તો દીક્ષા લેવાય. સાહેબ કે બધા કે હા હા પછી સાહેબ કે દીક્ષા તો પુરુષાર્થથી જ લેવાય. પુરુષાર્થ કરવો પડે કે હા હા દીક્ષા લઈને એમને ન મળી જાય. હા અને સંયમ જીવન કરવા માટે લેવા માટે જ આ માનવભાવ મળ્યો છે. અને માનવભાવની અંદર તમે જલસા કરવા માટે પુણ્યથી તમને બધું સુખ તો મળે. પુણ્યથી મેળવેલા સુખમાં લહેર કરવી એટલે આપણા હાથે દુર્ગતિ ઊભી કરવી. આપણે પાપમાં ઠેલાઈ જાય. એટલે દુઃખમાં દીન નહીં બનવું, સુખમાં લીન નહીં બનવું. ખાસ મંત્ર હતો. બરાબર. મોક્ષ મેળવવા જેવો, દીક્ષા લેવા જેવી, મોક્ષ મેળવવા જેવો, સંસાર છોડવા જેવો. ઘરમાં તો વાત કરું ભાદરવા શ્રાવણ ભાદરવા વર્ષે પછી થોડોક ટાઈમ આરામ કરું ભગવાન નામનું. હવે એમાં અમે હમણાં સમજ શિખર જાત્રા કરવા અમારા બનેવી ગુજરી ગયા છે ને તેના ભાણેજને લઈ ગયા. એ સાંભળવા જેવી વાત છે. કેવો ચમત્કાર જીવનમાંથી. એટલે અમે સમજ શિખર જાત્રા કરીને મુંબઈ રહ્યા હતા. તે સવારે એવું દિવ્ય સપનું આવ્યું કે એ સુરેશ ઉઠ જાગ તો ખરા, તારું દીક્ષાનું મુહૂર્ત આવી ગયું છે. હું તો બેઠો થઈ ગયો, કોઈ કાંઈ નહીં દેખાય. એમ એટલે પછી સવારે પ્રતિક્રમણ કરી ક્રિયા સામાયિક પ્રતિક્રમણ પૂજા સેવા કરવા ગયા અમે 2 જણા. પૂજા કરીને પછી આવું સારું સપનું આવ્યું છે. ગુરુ મહારાજને ભગવાનને તો જાણ કરવી જોઈએ. શંખેશ્વર ભગવાન દેરાસર હતું. ઘણી પ્રતિમાઓ હતી બીજી. પદ્માવતી દેવી મોટી પ્રતિમા હતી. એટલે અહીંયા બધે દર્શન પૂજા કરી અને ઉપાસ ઘેલાભાઈનું દેરાસર છે. સ્ટેશન રોડ ઉપર છે. દર્શન કર્યા અને પછી મહારાજ સાહેબને વંદન કર્યા. અને મહારાજ સાહેબ છે એ પાલિતાણાથી ચોમાસું પૂરું કરી અને વિહાર કરતા વ્હીલચેરમાં મોટી ઉંમરના હતા, પણ એટલા તેજસ્વી હતા, શાંત મૂર્તિ હતી. એના દર્શન કર્યા, વંદન કર્યા. પછી વળી જતા જતા એમ થયું કે મહારાજ સાહેબના સપનાની તો વાત કરું. મારા કેટલી આ ચારિત્રનો ઉદયમાં આવશે. એટલે એને મારી વાત બધી સાંભળી. સાહેબ આનો કઈ ઉપાય ખરો? કે હા તમારે કે એને તમારે 17 લોગસનો કાવસર કરવાનો અને સંકલ્પ કરવાનો હાથ જોડી કે એ ભગવાન મને આ ચારિત્ર ગ્રહણ કરવું છે, મને માર્ગ બતાવો. એવી રીતે હું જ્યાં ત્યાં જાઉં તોય દર્શન કરું, પૂજા કરું તોય માગવું નહીં. મારે મને કોઈ પૈસાનો મોહ નથી, ન કપડાં પહેરવાનું નવા નવા નવડી. એટલે હું એ નિર્મુક્ત હતો. એટલે પછી મને એવા ભાવ થયા. એટલે મારા સાહેબ કે તમે આમ સંકલ્પ કરો, 17 લોગસનો કાવસર કરો, 17 કમાસમાં દો અને ઓમ નમો ચારિત્રસની માળા કરો. એટલે 5 માળા કરવાની. બરાબર. પછી એવી રીતે 5 જ્ઞાનનો કાવસર લોગસ કરવાનો, 5 કમાસમાં દેવાનું. એટલે આપણે જે આ ભણવાનું હોય ને ઘણું ભણવાનું. એટલે સૂત્રો બધા સાધુના સૂત્રો અને આપણા શ્રાવકના સૂત્રો જુદા હોય. અચ્છા. અત્યારે કરવા પડે. એમ ધીમે ધીમે કરું છું અત્યારે. સાધુ કણ પછી તો ખાસ કરવા પડે, એમાં ચાલે. બરાબર. એટલે એમાં ભાવ વધતો કરતો. પછી કુદરતી આને સમજાયું. હું ઘણી વાર કહેતો અમને કે આપણે એકલા આવ્યા છે ને એકલા જવાનું છે. ઘણી વાર બોલતો, પણ જ્યાં સુધી એનો માનસિક યોગ ન હોય અને આપણો શુભ કર્મનો યોગ થયો, એટલે હવે આ શુભ કર્મનો યોગ શરૂ થઈ ગયો ત્યારે. બરાબર. એને જે 45 વર્ષથી આ ભાવના હતી નથી થતી, એટલે એને ચારિત્ર બળ મને મળ્યું. અને પછી હવે પાછું મુહૂર્ત નીકળી ગયું. હા. અને બીજું એક એવું છે કે શંખેશ્વર પાર્શ્વનાથનો ફોટો રાખી એની સ્વાસ્કે પૂજા કરી. એ મને
લોકડાઉન 3 મહિના 6 મહિના લોકડાઉન હતું ને એટલે એમાં કાંઈ જવાતું ને. પછી મારે તો હિમાંશુ સુધી મારા સાહેબ બાધા લીધી હતી જ્યાં સુધી પૂજા વેકેશન સાટણા ત્યાં પ્રતિમા નહીં ફોટા ઉપર દેવદેવીઓ અત્યારે હાજર હાજર છે. આપણે પ્રસાદ કરવો પણ ધર્મ માટે. સાચી વાત છે. એટલે મુહૂર્ત આવી ગયું પાછું અહીંયા સાહેબને તો ખબર જ હતી. ઘણા વખતે વાત થતી. પછી મને કે તમારા સાવિકા અને દર્શન મારે રજા આપે ને એટલે મેં તો પહેલેથી ભાવના હતી કે આપણે રજા મળે તો જ આપણે રાજી ખુશી થઈ દીક્ષા લઈ. ભાગીને દીક્ષા નથી લઈ. બરાબર. પહેલેથી જ હતું. 50 વર્ષ પહેલા જ હતું. એટલે એ પ્રમાણે ભાવ વધતા ગયા અને પુણ્યની જાગૃતિ થઈ. શુભ કર્મ ઉદયમાં આવ્યો અત્યારે. એટલે હવે જ્યારે આપણે શુભ કર્મ ઉદયમાં આવીએ ને ત્યારે આળસમાં રહી જાય ને તો હાવ રહી જાય. જીવન પૂરું થતા વાર ન લાગે. બરાબર. આયુષ્ય કર્મ તો ત્યારે બેઠું છે ક્યારે એનું આયુષ્ય પૂરું થાય ને હું ખેંચી લઉં. બરાબર. એટલે આ પ્રસાદ કર્યો છે. સાહેબે કીધું બીજું મુહૂર્ત લેવા ગયા ને ત્યારે સાહેબે ખાસ કીધું કે અમે 80 વર્ષના દીક્ષા આપીએ નહીં પણ આ સુરેશભાઈના ગુણગાન જોતા એનું જે આરાધના જોતા થાય છે. હું જરાય નવરો પડું નહીં. નવરો પડું એટલે આ સામે લીધી ને તમારે સામે એક લઈ. બરાબર. એટલે આ બાજુમાં જ ઉપાસ રહેતો જામનગરમાં. 65 વર્ષ થયા. 2015ની સાલમાં થયો. અત્યારે 2077ની સાલ હાલે છે. એટલા વર્ષ થયા આ ઉપાસ એમાં આરાધના કરી છે. એટલે મારાથી કાંઈ ભૂલચૂક થઈ ગયો બધાની કાંઈ કોઈ વેરઝેર થઈ ગયો હોય કોઈ બંધાઈ ગયો હોય તો બધા સંઘ પાસે માફી માગું છું. એટલે જે માણસ 150-100 માણસ વ્યાખ્યાનમાં આવે એની બદલે તેથી 250 માણસો હાજરી હતી. જૈન સમાજના અને દુનિયાના તમામ શ્રાવકો કે માણસો એના માટે થઈને શું સંદેશો આપશો? એના માટે તો અમે ખાસ તો એ જ કાંઈના જીવથી બચવા માટે જેટલા સાધનો અત્યારના છે આધુનિક એનો ઉપયોગ કેટલો ઓછો થાય એટલો પાપનો તમારો બંધ ઓછો થાય. અને રાત્રિ ભોજન મહાપાપનું કારણ છે. કારણ કે એમાં એવા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ જાય છે કે નરિયા કંઈ જોઈ શકતા નથી આપણે. બરાબર. એનો ઉપયોગ થાય એટલો વધારે કરો. મોટા મોટા ચક્રવર્તીઓ રાજાઓ બધું રાજપાટ એટલે રાણીઓને છોડીને બધા નીકળી જાય એવું આપણે પાસે છે. તમે એમને કેવી રીતે રજા આપી? મને કેટલા બધા રજા આપી દીધી સુરેશભાઈને. બધા એકદમ મોટા થઈ ગયા ને આપણે મુહૂર્ત લેવા બધા ગાડીમાંથી નીચે ઉતાર દેરાસર દર્શન કરવા માટે. તો બધા કે ભદ્રાબેન રજા આપી દીધી. બધા બહેરાઓ ત્યાંથી ઉપાસનામાંથી બહાર નીકળતા હતા ને મેં કીધું મેં રજા આપી. એનું ભવિષ્ય સુધરી જાય મારું ભવિષ્ય સુધરી જાય. એનો આભો ને પડવો બંને સુધરી જાય. અને નહીં તો મને પણ અફસોસ રહે કે મેં કાંઈ કર્યું નહીં એના માટે. આખી જિંદગી સુધી મેં એને પકડી રાખ્યા. એવું મને લાગતું હતું ને હું મારા કર્મો મારા બધા હળવા થઈ જાય. મને પણ મારી થોડી ચિંતા આત્માની થઈ અને એની પણ ચિંતા થઈ. એટલે પછી બહુ વિચાર કરીને એનું ભવિષ્ય સુધારવા માટે થઈને મને વિચાર આવ્યો કે મારે રજા આપવી જ પડશે એને અને એનું ઘર થાય અને સેમ જીવનમાં માર્ગ આગળ વધે અને બહુ સારું એ બધું દીક્ષા જીવન બધું સુધરી જાય. એટલે હસતા હસતા તમે હસતા જ રજા આપી છે એને. મને ઘણી વાર વિચાર આવે કે હું કેમ હસું છું આટલી બધી. મને એકદમ અંદરથી આનંદ થાય કે પણ મને અત્યારે તો એમ જ થાય છે પણ મારે સામે જ્યાં સુધી બેઠા ત્યાં સુધી મને આ બધું પછી મને શું થશે પણ પોતાને ખબર નથી. પણ આપણે જો ધર્મના માર્ગે રજા આપીએ તો હું એટલું જાણું છું કે ધર્મ માટે જે કોઈને આપણે રજા આપીએ તો એનું પણ સારું થવાનું છે ને આપણે પણ સારું થવાનું. ભગવાન ઉપર શ્રદ્ધા એટલી રાખી જાય એટલે એનું જીવન સુધરી જાય કે રજા આપી.
કર્યું છે એવા આપણા જ સંઘના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી સમ્યક રત્ન વિજયજી મહારાજ સાહેબ. અને બીજો પ્રસંગ છે આપણા જ સંઘના સુશ્રાવક અજીતભાઈ, કૌશિકભાઈ અને વિરલભાઈ, અને સાથે સાથે જામનગરની અંદર રહેલા અન્ય પણ મુમુક્ષુઓ એટલે કે બંસીબેન વગેરેનું આજે બહુમાન, એક તો ગુણાનુવાદ અને બીજું બહુમાન પ્લોટ જૈન સંઘે વિમલનાથ પ્રભુની પૂર્ણ કૃપાથી આચાર્ય ભગવંત જીનેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના સંસ્કારના કારણે આ પ્લોટ સંઘની અંદર આરાધના કરી રહેલા વર્ષોથી જે આરાધના કરતા હતા એવા સુશ્રાવક સુરેશભાઈ, જેમનો હમણાં 4 દિવસ કે 5 દિવસ પહેલાં જ અચાનક જ શું થયું, કાળધર્મ થયો. એવા સુરેશભાઈ આપણા જ સંઘના, તમે બધા જ ઓળખો છો, આપણે બધા જ ઓળખીએ છીએ સુરેશભાઈને. 80 વર્ષની ઉંમરે એમને અમારા પન્યાસજી મહારાજ સાહેબે, આપણા પન્યાસજી મહારાજ સાહેબે, મનમોહન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને મારા ગુરુ મહારાજ સાહેબ એમને દીક્ષા આપી. 80 વર્ષે દીક્ષા કેવું લાગે? આમ તમને બધાને જ્યારે દીક્ષા લીધી હશે ને, કદાચ તે વખતે પ્રશ્ન થયો હશે કે 80 વર્ષે દીક્ષા, પણ આ વડીલોની દ્રષ્ટિ કેટલી વિશાળ હોય છે. પન્યાસજી મહારાજ સાહેબે કયા પોઈન્ટ ઉપર દીક્ષા આપી છે, એક બહુ સરસ મજાની ઘટના, એક સાંભળવા જેવી એક પ્રસંગ છે. પન્યાસજી મહારાજ સાહેબ બોલ્યા છે કે જે વ્યક્તિ નાનપણની અંદર ચારિત્ર ધર્મના બીજ લઈને છેક વર્ષો વર્ષ સુધી એ બીજને ટકાવી રાખ્યું, બોલો અઘરું છે હો. એક વખત ચારિત્ર ધર્મના બીજ પડવા કદાચ સહેલા છે, પણ એને ટકાવવા બહુ અઘરા છે. તો એ સુરેશભાઈએ ચારિત્ર ધર્મના બીજ તો પડ્યા, પણ પ્રતિકૂળતાના કારણે એ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયક્ષમ ન થયો હતો, એટલા માટે ચારિત્ર ન મળ્યું, પણ એના બીજ પોતે શું કર્યા, ટકાવી રાખ્યા. એના કારણે પછી 80 વર્ષે ઉંમર દીક્ષા થઈ. પણ પન્યાસજી મહારાજ સાહેબ બોલ્યા છે કે જે વ્યક્તિ લગભગ કહે ને 4 મહિનાની લગભગ મોટે ભાગે પ્લોટનો ઉપાશ્રય ખુલ્લો રહ્યો હોય તો મોટા ભાગનું કારણ કોણ? સુરેશભાઈ. અને બહુ સરસ મજાની એમની દ્રષ્ટિ હતી સુરેશભાઈની કે પન્યાસજી મહારાજ સાહેબ અમારે બોલ્યા છે કે જે વ્યક્તિ પ્રાય કરીને 12 કલાક 24 કલાક પૌષધ હોય તો કદાચ 12 કલાકનો હોય કે 24 કલાકનો હોય, કદાચ પૌષધ ન હોય, સામાયિકની અંદર હોય, અને પ્લોટ જૈન સંઘના ઉપાશ્રયની અંદર કોઈ પણ મહાત્મા આવે ને, શેષકાળની અંદર આવે, ચાતુર્માસની અંદર આવે, પણ એ સુરેશભાઈએ કોઈ પણ મહાત્માનું ઓછું વધતું કશું જ, નહીતર તો શું થાય, સાથે રહેતા હોય, અમારી કદાચ નબળાઈ હોય, કોઈક શારીરિક પરિસ્થિતિ એવી હોય, આવું કશું જ જોયું નથી. ને આ ગુણાનુરાગી વ્યક્તિ છે, આટલા વર્ષો તેમની દીક્ષાની ભાવના છે, માટે હેમપ્રભ મહારાજ સાહેબ અને દીક્ષા આપવા યોગ્ય વ્યક્તિ છે. બોલો કયા બેઝ ઉપર દીક્ષા આપી છે? ગુણાનુવાદ, ન કોઈ નિંદક દ્રષ્ટિ, ન બીજું ઓછું વધતું કશું જ જોવાનું. બસ આ સુરેશભાઈની આવી મસ્ત મજાનું જીવન જીવી ગયા. માત્ર ખાલી 3 જ વર્ષના પર્યાયની અંદર પોતાનું કામ સાધી ગયા. કહે ને કે 20-20ની મેચ હોય, ઓવર કેટલી હોય? 20. બોલ કેટલા થાય? 120. છેલ્લી ઓવર બાકી હોય અને સામેની ટીમે રન એટલા કર્યા હોય કે હવે પહોંચવું બહુ મુશ્કેલ છે, માત્ર ખાલી 6 બોલ બાકી છે, પણ જો પ્રયત્ન કરે તો પહોંચી જાય. એમાં પણ 5 બોલ થઈ ગયા હોય અને 7 રન બાકી હોય, પહોંચાય. વ્હાઈટ બોલનો રન મળે કે ન મળે? અને છેલ્લા બોલમાં 6 લાગે તો શું થાય? 7 રન મળે કે ન મળે? બસ આ સુરેશભાઈએ છેલ્લી ઉંમરમાં દીક્ષા તો લીધી અને છેલ્લા 3 વર્ષની અંદર દીક્ષા લઈ અને પોતાના માનવ જીવનના સારભૂત એવા સંયમ જીવનને ગ્રહણ કરી અને સમાધિપૂર્વક આ પોતાનો ભાવ શું કર્યો? સફળ કર્યો. ખરેખર આ પ્લોટ જૈન સંઘ, આપણે બધા જ આવા પુણ્યશાળી આત્માઓના કારણે આપણો સંઘ ઉજળો છે.